ક્યાંક ને ક્યાંક માહિતી જે છે આંકડાની માયાજાળ છે એ ગુમરાહ કરવામાં આવી રહી છે. પ્રજાને પણ હકીકતો ખોટી પૂરી પાડવામાં આવી છે. એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલું હતું અને એ એફિડેવિટમાં એમને 10 લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી. પરંતુ હકીકતમાં એ ફિગર છે એ ખોટા હતા. એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે. અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે ખબર પડેલ કે કોર્પોરેશનને 16,50,000 ટનનો કોન્ટ્રાક્ટ આપેલ છે. જે તે વખતે 2014થી પ્લાન્ટ ત્યાં બંધ છે. ત્યારબાદ 2018માં વેસ્ટ ટુ એનર્જીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, જે કામ 2020માં પૂરું થવાનું હતું, જે 2024 પૂરો થઈ ગયો તેમ છતાં હજી શરૂ નથી થયું. રાજકોટ મહાનગરપાલિકા અને વિવાદ એ જાણે શમવાનું નામ જ ન લેતું હોય એમ. હજુ તો ટીઆરપી ગેમ ઝોન કાંડ જે કાંઈ પરમિશન બિલ્ડિંગ વ્યવસાય કન્સ્ટ્રક્શનને લગતી આપવામાં આવી હતી એના લાખોના કૌભાંડો છતા થયા છે. ફાયર વિભાગની પણ ભ્રષ્ટાચારની પોલમ પોલ ખુલી છે. તાજેતરમાં 500 કરોડના ગાર્બેજ કલેક્શનના કૌભાંડની જે વિગતો કોંગ્રેસે આક્ષેપ કરીને જણાવી હતી અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ થઈ ગઈ હતી. એવું કેમ થયું? એવો જ નવો વિવાદ થયો છે કે નાકરાવાડી ડમ્પિંગ સાઇટથી જે કચરાના નિકાલ છે એમાં આંકડાની માયાજાળ રચવામાં આવી છે. શું થયું હતું? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ઉપર જે કાંઈ કચરો ભેગો થાય છે, રાજકોટ શહેરના જે 3 ઝોન પાડવામાં આવ્યા છે એમાં કોઠારિયા, માંડા ડુંગર અને રૈયાધાર જે શહેરનો કચરો એકત્રિત કરીને રાખે છે ને એ બધો જ કચરો નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જવામાં આવે છે. આ અગાઉ પણ અનેક વખત વિવાદો થઈ ચૂક્યા છે કે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ઉપર ઘન કચરાનો નિકાલ કરવામાં આવતો નથી. ઊંચા ડુંગર ખડકાઈ ગયા છે અને કોર્પોરેશન કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી. પરંતુ હવે એક નવો વિવાદ એ શરૂ થયો છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગંભીર પ્રકારના આક્ષેપો લગાયા છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરે એવું સોગંદનામું કર્યું છે કે 10 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો છે, જ્યારે કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ 16.50 લાખ મેટ્રિક ટનનો આપવામાં આવ્યો છે. તો આ 6.50 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલના જે રૂપિયા બારોબાર ખવાઈ ગયા છે કે શું? પહેલા તો શૈલેન્દ્રસિંહ જાડેજા શું કહે છે એ સાંભળીએ. ક્યાંક ને ક્યાંક માહિતી જે છે આંકડાની માયાજાળ છે એ ગુમરાહ કરવામાં આવી રહી છે. પ્રજાને પણ હકીકતો ખોટી પૂરી પાડવામાં આવી છે. એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલું હતું અને એ એફિડેવિટમાં એમને 10 લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી. પરંતુ હકીકતમાં એ ફિગર છે એ ખોટા હતા. એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે. અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે ખબર પડેલ કે કોર્પોરેશનને 16,50,000 ટનનો કોન્ટ્રાક્ટ આપેલ છે. જે તે વખતે 2014થી પ્લાન્ટ ત્યાં બંધ છે. ત્યારબાદ 2018માં વેસ્ટ ટુ એનર્જીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, જે કામ 2020માં પૂરું થવાનું હતું, જે 2024 પૂરો થઈ ગયો તેમ છતાં હજી શરૂ નથી થયું. જો મિત્રો, શૈલેન્દ્રસિંહ જાડેજા એવું સ્પષ્ટ કહે છે કે સિટી રાજકોટના એન્જિનિયર જે છે એમણે આવું સોગંદનામું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કર્યું છે કે ભાઈ 10 લાખ ટન મેટ્રિક ટન કચરો છે. હવે 16.50 લાખ મેટ્રિક ટન આરટીઆઈમાં એને વિગતો માંગી ત્યારે એવું કીધું કે કોન્ટ્રાક્ટ અમે એટલા ટન નિકાલનો આપ્યો છે. હવે આવું કેવી રીતે બની શકે? એમણે સ્પષ્ટપણે આક્ષેપો કર્યા છે કે મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ મિલીભગત કરીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે. હવે કેટલો ગોળ ભાંગ્યો છે? એ 6.5 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનો કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એમાં ભંગાણો છે એ પાકું છે.
આ અગાઉ પણ ઘરે ઘરે કચરો એકત્રિત કરવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો એમાં 500 કરોડનો કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસ કરી ચૂકી છે, પરંતુ એનો કોઈ જવાબ શાસકો આપી શક્યા નથી. જે મ્યુનિસિપલ કમિશનર હતા એ જતા જતા સહી કરી અને મંજૂરી આપતા ગયા. હવે આ અંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડીએ શું કહે છે સાંભળો. ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાયકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છે અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે 3 ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે. આ કામ આપણે 3 એજન્સીને આપેલું હતું, એને પેનલ્ટી પણ લગાવેલી છે. જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે. જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટેને પણ આપણે સતત પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય. અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાડીની અંદર છે એ 3 ઝોનનો કચરો રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ બાબતમાં ચિંતા કરે છે. જો મિત્રો, નયનાબેન પેઢડિયા એવું કહે છે કે ભાઈ જે એજન્સીઓ છે એ 3 એજન્સીઓને કામ આપ્યું હતું, એને પેટા કોન્ટ્રાક્ટરને આપ્યું. હવે શું થયું છે, અધિકારીઓ અને શાસકો અમે ભેગા મળીને નિર્ણય કરશું, જરૂર પડે તો બીજી એજન્સીને કામ આપશું. અરે ભાઈ, આ પ્રકરણ ઊભું થયું ત્યારે જ આ બધું કેમ સૂજ્યું? મતલબ દાળમાં કંઈક કાળું છે. હવે કેટલું કાળું છે એ ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમના આક્ષેપો અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર જે એને કોર્પોરેશન અધિકારીએ જે રજૂઆત કરી છે, સોગંદનામું કર્યું છે, એમાં વિસંગતતા છે ને છે. રાજકોટ મહાનગરપાલિકા અને વિવાદ કે ભ્રષ્ટાચાર કે કૌભાંડો એ હવે દિવસે ને દિવસે કંઈક ને કંઈક સામે આવતું જાય છે. પ્રજા ઉપર આનો એક બોજ છે. ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સ્પષ્ટ કહે છે કે રાજકોટ મહાનગરપાલિકા શહેરનું ધ્યાન રાખે છે, પણ જે શહેરનો કચરો છે નાકરાવાડીમાં જાય છે એમાં ધ્યાન આપતી નથી. હવે આવું જે બન્યું છે એ ખરેખર ગંભીર બાબત છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો એટલે કે આજે મેયરે જે કાંઈ નિવેદન આપ્યું છે એ સંતોષજનક તો નથી જ. સ્ટેન્ડિંગ ચેરમેન કચરા કૌભાંડ બાદ આ અંગે નિવેદન આપ્યું નથી, એ પણ આંખે ઉડીને વળગે એવી વાત છે. છતાં આગામી સમયમાં વધુ એક આ કૌભાંડનો ઉમેરો થઈ અને આગળ શું થાય છે એ જોવું રસપ્રદ રહેશે. યુનિક પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.